ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું અમારા લાઠિયા ફેમિલી બ્લોગમાં. જો અત્યારે અમે ઉઠીને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ, કામ અડધું પડધું થઈ ગયું છે. આજે ટિફિન નથી કરવાનું એટલે છે ને હાવ નિરાશ લાગે છે. તો કામમાં હવે ખાલી પોતા જ બાકી રહ્યા છે, બીજું બધું થઈ ગયું છે. નથી બધા સૂતા છે છોકરાઓ, એટલે હું મમ્મી ઉઠી ગયા છે ખાલી. તો હવે જો આજે છે ને અમારી ઘરે કોઈક મહેમાન આવવાનું છે. કોણ આવવાનું છે ને તમે વિચારો. આગળ તો હું કહી દઈશ, બતાવી પણ દઈશ, અત્યારે તમે વિચારો. મહેમાન આવવાના છે ને, મહેમાનનો ખાલી ઠેલો આવી ગયો છે, પણ મહેમાન હજી નથી આવ્યા. મહેમાનને લેવા જવાના છે, દર્શન લેવા જવાના છે. ઠેલો આવી ગયો છે, મહેમાન નથી આવ્યા. વિચારો કોણ આવવાનું હશે અમારા ઘરે, એને વેકેશન કરવા આવવાના છે, પણ કોણ એ વિચારો. ચલો જો આજ તો સવારમાં ઉપર આવી ગયા છે અને બેગ પેક કરવા ઉપર આવ્યા છે. કેમ કે છે ને મારું નહીં, દર્શનનું, અને મમ્મીએ પેક કરી લીધું. મમ્મી અને દર્શન બંને જાય છે સુરાપુરા દાદા, અમારે હવન છે તો ત્યાં જાય છે. એટલે એ આજે 6 વાગે જવાના છે. ત્યાં સુધીમાં આપણે મહેમાન છે એ આવી જશે. એટલે એ આવશે ને દર્શન ને મમ્મી બંને જશે. એટલે અમે બધા એટલા જ રહેવાના છે, કે એવું નહીં, એકલા નહીં લાગે. તો અત્યારે જો ફટાફટ બેગ પેક કરવાની છે. તો અત્યારમાં બધું કામ નીચે પતાવીને ઉપર આવી ગયા છે. નજી વાગ્યા છે 9 જ, અને હવે આપણે મહેમાનની જ રાહ જોઈશે. હવે બસ આવવાની તૈયારી છે. ત્યાં સુધીમાં આપણે આપણું બધું જ કામ બતાવી દેવાનું, ખાલી રસોઈ બાકી રાખવાની, અને રસોઈ આવીને પછી આપણે કરશું. તો હાલો હવે ફટાફટ અહીંયા ઉપરનું છે ને મારું બેગ પેક કરી લઉં. મારું નહીં, દર્શન. મારે તો ક્યાં જવાનું છે, મારે જવાનું જ હતું, પણ આપણે કૃષ્ણને ગરમીના હિસાબે ધ્યાનમાં રાખીને આપણે નથી જતું. કેમ કે અત્યારે બહુ એટલે બહુ તડકા પડે છે, અને બધાના દાદા તો ખબર જ છે, સુરાપુરા દાદા ખેતરમાં ને એવી રીતના હોય. મને બહુ સુવિધા છે, પણ આપણે અહીંથી જઈને આવું ટ્રાવેલિંગમાં થોડુંક ઓલું થાય ને, એ માટે આપણે નથી જવાનું. એટલે આપણે પછી નેક્સ્ટ ટાઈમ જઈશું. આપણે થોડીક ઠંડી થાય ને એટલે સ્પેશિયલ દાદાના દર્શન કરવા જવાનું છે. એટલે અત્યારે આપણે નથી જતા ને પછી જશું. જો મેં આજમાં ટ્વીશું છે ને ચોટલો લઈ દીધો. બતાય તો ટ્વીશું પાછળ જો કેવા સરસનો ચોટલો લઈ દીધો આજે, હે ને ટ્વીશો? મસ્ત લાગે. પહેલાં અમે ચોટલો લેતા ને તો અમને તો અહીંયા હચોડી ગળે છે ને ફોડક્યું થઈ જતી, એટલો ફિટ મમ્મીઓ ચોટલો વાળી દેતા. તમે તો અત્યારે કેટલી બધી ફેશન કરે, એમાં તો કાંઈ ન કરાતી, અમે અત્યારે કરીશું. સારું ચાલ, મસ્ત લાગે છે ચોટલો. તારે રોજ ચોટલો વાળીશ તો તારે વાળ લાંબા થઈ જશે. હા તો ચોટલો વાળીશ. ઓકે ચલો, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરી લીધો ને? સારું ચલો, હવે બહાર રમવા જવું છે ને. ચલો મહેમાન આવવાના હતા ને ફાઇનલી આવી ગયા છે. જો જેનો ઠેલો હતો ને બાજુમાં લઈને બેસી ગયા છે ઠેલો. આ મહેમાન આવવાના હતા, વેકેશન કરવા આવ્યો કા દક્ષુ? ફિયન જય શ્રી કૃષ્ણ કરો કુશો. પણ આમ ક્યાં ના એમ કેતા હતા હમણાં મહેમાન આવે, હમણાં મહેમાન આવે. સસ્પેન્સ રાખ્યું તું. તો હવે મહેમાન આવી ગયા છે ને, હવે દયાબેન રસોઈ કરી નાખશે, આપણે હવે બેહવાનું સાંજે. હવે એમ નહીં મૂકીને આવ્યા એટલે હવે કઈ ટેન્શન નથી આપણે. થોડાક દી બાને આપીને આવ્યા છે. ચિંતા હોય. જો એ ટ્વીશું અહીંયા આવી તો અમારે ટ્વીશું બેન ને આવતા આવે શું થયું, જો એ મમ્મીએ આવીને સીધું તેલ નાખ્યું. ક્યારના અમે તેલ વગર ના ફરતા તેલ નાખી દીધું. કા ટ્વીશું આવતા આવે લોચો લાગી ગયો ટ્વીશું ને. કાંઈ નહીં, મસ્તનું તેલ નાખ્યું ને સરસ. સારું હાલો હવે રસોઈ કરવાની ને. જો આજ રસોઈ મારી ફાસ્ટ થાય છે, કેમ કે મારી નણંદ આવ્યા છે ને તો બહુ ઉતાવળ કરાવે છે. એટલે તો હવે જો એને મેં ઉતાવળ કરાવે છે ને એને રસોઈ કરવા બેહાડી દીધી. પણ જો બહુ ભૂખ લાગી છે, લાંબા ટાટિયા કરીને રોટલી વણવા મળ્યા છે ને. હાલો ફટાફટ રોટલી કરો એમ. જો અહીંયા લોઢી મુકાઈ ગઈ છે ને કુકરે મુકાઈ ગયું, ખીચડી થઈ ગઈ ને ગુવારનું શાકય થઈ ગયું, અને આ કોબીનો સંભારો. આ તો નણંદ આવ્યા છે ને તો થોડુંક વેલા ખાવા દેવું પડશે કા. તો નણંદ છે ને બહુ આઘા રહે, એટલે દૂરથી ને આવ્યા હોય એટલે આપણે ડાયરેક્ટ જમાડવા પડે. પેલા ચા પાણી કરાવવા પડે ને પછી જમાડવા પડે. ચા પાણીનો આપણે નથી કાંઈ પૂછ્યું જ નથી, એટલે હવે ડાયરેક્ટ જમવા જ દઈ દઈએ છીએ.
જો 6:30 વાગી ગયા છે ને અત્યારે મમ્મીને દર્શનને જે જવાનું હતું ને સુરાપુરા દાદા તો અહીંયા વયા ગયા છે, નીકળી ગયા છે, ટ્રેનમાં પણ બેસી ગયા છે એ લોકો. અને હવે વૈધા છે હું દયાબેન ને 2-3 છોકરાઓ. તો હવે ફૂલ ધમાલ કરશું કેમ કે કોઈ નહીં, હવે જ્યારે જે કરવું હોય ને એ કરવાનું છે બધું. તો હવે અમે અત્યારે તો જો બધા છોકરાને અમે બધા છે ને બહાર આપણે ઘડીક રમવા જઈએ અને પછી જોઈએ આપણે શું કરી છે, કેમ કે હવે ખાવા પીવા કોઈ જાતું કંઈ ટેન્શન જ ન હોય, હવે ઘરે કોઈ નહીં. તો ચલો આજે કુસુ પાછળ ફિયાનો વારો છે દોડવાનો. જો આ ભાઈ સાયકલ કરે છે ફિયા જોઈને વાંહે દોડે. જો અત્યારે અમારે બનાવવાના છે પૌવા અને છે ને અમે વિચાર્યું કે હું દયાબેન જ છીએ તો પૌવા બનાવી નાખી. તો એમાં એવું છે કે છોકરાઓ બધાય ફટકા કે અમારે કોઈને પૌવા નથી ખાવાની, બધાએ અલગ અલગ ખાઈ લીધું. તો હવે આપણે તો કન્ટિન્યુ રાખવાનું છે પૌવાનું. તો જો અહીંયા વઘાર મૂકી દીધો છે દયાબેન. હું એમ કહું છું કે તમે વઘારો, એ મને કે તું વઘાર, તમે એમાં હવે થોડું ઘણું હાલે છે પણ છેવટે હાલો હું વઘારી નાખું છું અત્યારે પૌવા, એ કંઈક બીજું કરી નાખશે. અને અત્યારે અમે ઘર આવી ગયા છે મહેમાન, એ અત્યારે મહેમાનને ચા દેવા ગયા છે. જો અહીંયા બટેકા પૌવા થઈ ગયા છે મસ્તના રેડી. અને દયાબેનને ભૂખ લાગી છે ને તો જમવા જ બેસી ગયા છે, હવે ઊંચું નહીં જોવાનું. અહીંયા અમારા ઘરે છે ને મહેમાન આવી ગયા તો અમે ક્યારના એકબીજાને સામું જોઈને બેને એટલી જોરદારની ભૂખ લાગી હતી તો હવે ક્યાંય જોવું નથી. અને હવે ફટાફટ હવે ખાવા જ મળી, તૂટી પડવાનું છે. હું કેવું ટ્વીશું? હાલો બધા બટાકા પૌવા ખાવા. મારી સાસુ દર્શન ઘરે નહીં તો એની કમી મને કોણ મહેસૂસ નથી થવા દેતું ખબર છે? એ ભીંડા ભાઈ. કેમ કે હું છે ને કચરો કાઢતી હતી ને, આ બે મારી સાસુ નંબર 2. કેમ કે હું કચરો કાઢતી હતી ને તો નિરીક્ષણ કરીને મારી વાહે હાલતા હતા ને જોતા હતા, મને કોઈની કમી મહેસૂસ નહીં થતી. જો અમારા 2 ડોર બધું ચેકિંગ કરે છે હજી, જો કે બરાબર કામ કરું છું કે નહીં એમ. હું ફટાફટ સારું કામ કરું છું ને એમ એ બધું ચેકિંગ થાય છે મારે અહીંયા. જો બધાય નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. માં એકલી જ નાવાનું બાકી છે તો હવે હું ફટાફટ નાહી લઉં અને પછી છે ને હવે ધાબે કાલની જેમ ધાબે વહી જવાનું છે આપણે. મામા ફૂઈના પોરિયા ભેગા થયા છે ને તો જોવો કેટલી મજા આવી ગઈ છે આ બધાને. આ એક ગટુડી છે ને બધાને રમાયડા કરે છે. જો આ બધાને જોઈને આપણને આપણું વેકેશન યાદ આવી ગયું. નાના હતા ને ત્યારે વેકેશન કરવા જતા નહીં. હું તો મારા ફઈના ઘરે જતી, તમે કોના ઘરે જતા કોમેન્ટમાં કહેજો. મારે તો વેકેશન પડ્યું નહીં, બીજા દિવસે મારા ફઈના ઘરે ગઈ નથી. હું મારા ફઈના ઘરે બહુ વેકેશન કરવા જતી. તું ક્યાં જતા? તું ક્યાં આવ્યો વેકેશન કરવા? કાલે આવ્યો મામાની ઘરે. અમારો તું કોની મામી છે? અમારા મામી છે. અમારા મામી. આ વેકેશનમાં મારી વાત સાંભળો. આ વેકેશનમાં મામીની હાલત જો. બધાય કહે છે ને મામી બહુ જાડા થઈ ગયા છે, નક્કી પતલા થઈ જવાના છે. જો તો એ છોકરાની બધાયની મસ્તી ચાલે છે. જો આવ્યો જે દર્શન નથી ને તો મેં વિચાર્યું હતું કે આજે હું છે ને ધાબે સુઈશ. કીધું કેમ કે દર્શન હોય ને તો ધાબે સુવા નથી મળતું. તો મેં કીધું હતું ને કે મારા નણંદને કોક આવે ને ત્યારે આપણે ધાબે સૂવું. તો આજ મને ગટીએ ન સુવા દીધો કેમ કે અમે ધાબે સૂતા હતા ને ત્યાં સૂતો જ નહીં. પછી આ ચાલુ કર્યું અહીંયા આવી અને એને સુવરાવ્યો ને ત્યારે જ સૂતો, એટલે એ સૂતો જ નહીં ધાબે. એટલે અમારે ઉપર અહીંયા જોવું પડે. નાના છોકરાને ક્યારે એસની ટેવ હારી નહીં. અમારા મમ્મીને ઘરે અમે જઈને તોય નથી રહેતો. એટલે નાના છોકરાને જેટલી બને ને એટલી એસની ટેવ ઓછી હોય ને સારું. અમારે જો પડી ગઈ છે તો હવે બહુ એટલે બહુ પ્રોબ્લેમ થાય છે. બને એટલી આપણે છોડાવવાની ટ્રાય કરશું પણ આ તો કંઈ જાય એમ નથી. એને શું મને એટલી ટેવ છે, એને તો શું કહેવું. એટલે તો કંઈ નહીં, હવે જો હવે વિડીયોનો અહીંયા કરી છીએ એન્ડ. આજે દયાબેન આવ્યા છે ને અમને બધે 10:30 વાગે સુવરાવી દીધા છે. અમને કંઈ નીંદર આવવાની નથી 10:30માં. અમે 1-2 વાગ્યાના છે હુવાવાળા છે. તો એ જો બધા સૂઈ ગયા છે અને અહીંયા અમે સૂઈ ગયા છે. એટલે હવે આપણે વિચારી કે દરેક ફોન જોઈને વહેલા નીંદર આવી જાય તો વહેલા સૂઈ જાય. અને એણે કીધું છે પાછા નણંદ સ્ટ્રીક થઈ ગયા છે. એણે કીધું છે સવારે 5 વાગે ઉઠી જાજો. 5 વાગે કોઈ ઉઠવા નથી, મોડા જ ઉઠવાના છે. કેમ કે કાલ કશું જ કામ નથી ટિફિન નથી, બપોરે જમવા આવવાના, કંઈ જ કામ નથી, ટેન્શન જ નથી. એટલે આપણે થોડુંક
લેટ ઉઠશું ને શાંતિથી કામ બતાવશું. તો ચલો અહીંયા વિડીયોનો કરી છીએ એન્ડ. તમને અમારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મસ્ત મજાની કોમેન્ટ પણ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.